ગુજરાતના અમદાવાદમાં આયુષ્માન યોજનાનો લાભ મેળવવાના લોભમાં 19 દર્દીઓની નકલી એન્જિયોપ્લાસ્ટી કરનાર અને 7 દર્દીઓ પર સ્ટન્ટ કરનાર ખાનગી હોસ્પિટલ સામે હવે કાર્યવાહી ચાલી રહી છે કે જેમાં 2 દર્દીઓના મોત બાદ પોલીસે હોસ્પિટલના ચેરમેન, સીઈઓ, ડાયરેક્ટર સહિત ડોક્ટરો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. તે સમયે ઓપરેશન કરનાર કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંતની ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓ ફરાર છે, તેમની શોધ ચાલુ છે. ત્યારે આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીની પોલીસે ધરપકડ કરી હતી. અત્યારે તેના રિમાન્ડ માટે કોર્ટમાં અરજી પણ કરી હતી. ગઈકાલે સાંજે તેને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યા હતા. આરોપી ડોક્ટરના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે માત્ર 7 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.